મારી કબાટમાંથી તાકાતની ગોળી કાઢી, જે ક્યારેક વિક્રમ લેતા હતા અને હું રસોડામાં ગઈ. મેં હળદર બદામવાળું દૂધ ઉકાળ્યું અને તેમાં ગોળી એક નાખી દીધી, જેથી કેતનને થોડી તાકાત મળી શકે. આ બધું કરતાં રાતના 11 વાગી ગયા હતા. પછી મેં જલ્દીથી દૂધનો ગ્લાસ લીધો અને કેતનના રૂમમાં લઈ. કેતનને ખૂબ ધ્યાનથી મારી રાહ જોઈ રહ્યો હતો. જે બી હું અંદર આવી કે તરત જ તે ઊભો થઈ ગયો અને મને જોવા લાગ્યો. જ્યારે તે ન બોલ્યો તો મેં પૂછ્યું કે આમ શું જુએ છે? તો કહે કે હું કેવી લાગુ છું. કેતને સંકોચમાં કહ્યું, માસી, મને તો એવું લાગે છે કે તમે હમણાં જ ખાઈ જાઓ. અને હસતા તેને દૂધનો ગ્લાસ પકડાવ્યો. મને કહ્યું, ખાવાની જરૂર નથી, બસ તું પીને. કેતન જલ્દીથી ગ્લાસ પકડ્યો અને એક શ્વાસમાં દૂધ પી ગયો. દૂધ પીતા જ અરે ચાલો હું જલ્દીથી શરૂઆતની વાર્તા સંભળાવું. મારું નામ ગાયત્રી છે અને મારી ઉંમર 28 વર્ષ છે, પણ મારું હૃદય યુવાન રહે છે અને ઊંચાઈ લગભગ 5 ફૂટની છે. અને જ્યારે હું સાડી પહેરું છું તો જાણે બધું થંભી જાય છે. મારી સુંદરતા રંગત ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે છે તો લાગે છે કે જાણે હું ચાંદની રાતમાં ફરી ગઈ. અને શું પૂજન! મારા પતિ ક્યારેક દિવસમાં જ મારું પૂજન કરી દેતા હતા. પૂજનનો અર્થ તો તમે બધા જાણો જ છો. હવે તેની વાત કરીએ તો મારા 21 વર્ષના ભત્રીજા કેતને તેની મારો થઈ ગયો અને તે માસુમિયત અને ઉત્સાહ મારા મનમાં એક હચમચાવી દીધી હતી. જાણે તે મારી તરફ જુએ છે તો તેની આંખોમાં એક ખાસ ચમક છે, જાણે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હોય. ક્યારેક તે મને કહે છે કે માસી, આજે તમે ખરેખર ખૂબ સુંદર લાગો છો. અમે શહેરમાં રહીએ છીએ કારણ કે મારા પતિ વિક્રમ સરકારી નોકરી કરે છે. મારી 1 વર્ષની દીકરી પણ છે. હું મારા પતિના આશીર્વાદ સમજી રોજ દૂધની થેલી લેતી હતી. ભલે અમારા લગ્નને 9 વર્ષ થઈ ગયા, પણ મારા પતિ હજુ પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. ગયા મહિને કંઈક એવું થયું જેનો મને બિલકુલ અંદાજ ન હતો. સાંજે મારા પતિ વિક્રમ ઘરે આવ્યા અને તેમના કોઈ મિત્રના બર્થડે પાર્ટી હતી, એટલે તેમને મને કંઈક થોડી વધારે પીવડાવી દીધી અને તે બાઇક પર સાથે પાછા ઘરે આવી. અને આવતા મને તેઓને એક અકસ્માત થયો અને આમ અકસ્માત તેમના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ડૉક્ટર કહ્યું કે સાજા થવામાં થોડામાં 6 મહિના લાગી જશે. અને આ સાંભળી મારા મન ભાંગી પડ્યું. વિક્રમનો દુખાવો ભલે શારીરિક હતો, પણ મારા મનમાં ચિંતાઓનો એક ઊંડો સાગર ઉમટી પડ્યો. આજ જાણે મારી બહેન અને ભત્રીજો કેતન તેમને સાંભળતા જ આવ્યા હતા અને મારા બનેવી અને બહેન તો પાછા જતા રહ્યા હતા. કેતને વિક્રમને નહીં રોકવા માટે કીધું, કારણ કે તે બરાબર ઊભા જ નહોતા થઈ શકતા. મારે બજારમાંથી સામાન લાવવો પડ્યો હતો અને બહાર કામ કરવા પડતા હતા, એટલે મેં મારી બહેનને કહી અને કેતનના થોડા દિવસો રોકવા માટે કહી દીધો હતો. કેતન માની ગયો અને ખૂબ ખુશ થઈ ગયો. કેતન મારા કાન સુધી ન આવતો હતો, શરીર પણ ઠીકઠાક હતું અને રંગ પણ સામાન્ય હતો. કેતન વધારે બગડેલા પ્રકારનો છોકરો લાગતો નહોતો અને હું ખૂબ જ ખુશ હતી કે કોઈ તો આવી મારી મદદ કરી શકે. આજે કેતન મારાથી થોડો શરમાઈ રહ્યો હતો, કારણ કે તેને લગ્ન પછી મને પહેલીવાર મળ્યો હતો. રાત્રે જ્યારે હું વિક્રમને જગાડી રહી હતી ત્યારે કેતન પણ અમારી પાસે બેઠો હતો અને મને કેતન પોતાના રૂમમાં લઈ અને સમયસર સૂઈ ગયો હતો. વિક્રમના ચહેરા પર થોડીક રાહત થઈ અને તેણે હજુ પણ દુખાવામાં હતો અને ત્યારે મારી અંદરની ભાવનાઓ બહાર નીકળી પડી. મેં વિક્રમની પાસે બેસીને કહ્યું, અને તે પણ શું દિવસો હતા જ્યારે તમે રોજ પૂજન કરતા? અને વિક્રમના સાંભળીને હસવા લાગ્યા. શું થયું મારી રાણી, આજે તો મજા લાગે છે? મેં કહ્યું, ના જી ના, મજાક લાગે છે, પણ અહીંયા હાલત ખરાબ થઈ ગઈ છે. સાચું કહું તો આ તકલીફ મારી હાલત ખરાબ કરી દીધી છે. મારા પતિ બોલ્યા, હું તારું દુઃખ સમજું છું ગાયત્રી, મારું મન ખૂબ જ મન થાય છે, પણ શું કરું? હું તો બરાબર ઊભો પણ થઈ નહીં શકતો અને બસ થોડા દિવસો સુધી મને લાગે છે કાઢી લે ને જો આ તકલીફનો તો હાલ કરીશું. ત્યારે કહ્યું, થોડા દિવસો પછી પૂરા 6 મહિના બાકી છે પ્લાસ્ટર ઉતારવા, અને મારું તો 1 મહિનામાં જ હાલત થઈ જશે ખરાબ. આગળના દિવસો કેવી રીતે જશે? મારા પતિ મારી ઉદાસીને દૂર કરવા બોલ્યા કે ચાલ, તને નહીં તો કમસે કમ દૂધ તો પીવડાવી દે. ડૉક્ટરે કહ્યું હતું કે અત્યારે હસતા તમારું નસીબ છે, પણ નથી, કારણ કે તમારી દીકરી રાણીને પી લીધું છે. અને જોરથી હસવા લાગ્યા. મારા પતિ મને ખૂબ જ ખુશ રાખવાની કોશિશ કરતા હતા, પણ હું શું કરું? બધું બેકાર હતું. થોડીવાર પછી વિક્રમ સૂઈ ગયા, કારણ કે તેમને દવાઓમાં ઊંઘની ગોળીઓ પણ હતી. પણ મને ઊંઘ
આવી રહી ન હતી ને ઊભી થઈ અને કેતનને જોવા લાગી. તે સૂતો હતો નહીં અને તે કેતન હજુ જાગી રહ્યો હતો અને મોબાઈલ જોઈ રહ્યો હતો. મેં તેના રૂમમાં જઈ અને કહ્યું, શું થયું કેતન? 11 વાગી ગયા છે અને તું હજુ સૂતો નથી? લાગે છે તારું મન નથી લાગતું. કેતન ઊભો થઈ અને બેસી ગયો અને બોલ્યો, ના માસી, એવી વાત નથી, બસ એમ જ ફોન જોતો હતો અને થોડું મોડું થઈ ગયું છે. પછી કેતનને પૂછ્યું, માસી તમે પણ નથી સૂતા? મેં કહ્યું, મને તો આજકાલ ઊંઘ જ નથી આવતી. કેતને પૂછ્યું કે કેમ, શું વાત થઈ છે? મેં હસતા હસતા કહ્યું, ના તે કાંઈ નથી, અને હું કહીશું ત્યારે લગ્ન થશે ત્યારે તને ખબર પડી જશે. મારા મોઢાથી આવું સાંભળી કેતન પોતાની નજર નીચે કરી લીધી અને અંદર જઈ અને મુસ્કુરાવા લાગ્યો. ત્યારે મેં કહ્યું, અરે તું તો એટલી વાત પર શરમાઈ ગયો. સારું કહેવાય. અત્યાર સુધી કોઈ છોકરી પટાવી છે કે નહીં? કેતને કહ્યું. કશું જ ન બોલ્યો અને હજી પણ શરમાવાની આવતી હતી. મારો હાથ પકડ્યો ને કહ્યું કે અરે પાગલ, માસીથી એટલું શરમે છે નહીં. ધીમેથી બોલ્યો, માસી સાચું કહું તો આવી વાતો મેં હજી સુધી મારા દોસ્તોથી પણ નથી કરી. મેં કહ્યું, સારું તો મને તારી દોસ્ત જ સમજી લે ને, કારણ કે મને આવી વાતો કરવામાં ખૂબ મજા આવે છે. કેતને કહ્યું કે હા માસી, એક હતી પણ જેને હમણાં મારાથી દોસ્તી તોડી લીધી છે. મેં પૂછ્યું, તે તેની પિટાઈ તો કરી દીધી હશે ને? કેતન બોલ્યો, ના માસી, સાચું કહું તો મેં બરાબર ટચ પણ નહોતું કર્યું. મેં મોઢું બતાવવાનું પણ હતું બહુ અને ભોળો હતો. કેતન, ચાલ કોઈ વાંધો નહીં, હવે તું મારી સાથે આવી ગયો છે, હું તને બધું શીખવી દઈશ. વાતો કરતાં કરતાં હું કેતનના રૂમ પર જઈ અને સૂઈ ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી તો કેતન બેડ પર બેઠેલો મને નિહાળી રહ્યો હતો. મારા ઉઠતા અને કેતને ગુડ મોર્નિંગ કહ્યું. જ્યારે મેં પૂછ્યું કે શું જુએ છો, તે બોલ્યો, માસી તમે ખરેખર ખૂબ જ સુંદર છો. મેં મુસ્કુરાતા કહ્યું કે સારું, તો હવે તું સવારમાં ખૂબસૂરતીનો નજારો જોઈ રહ્યો છે અને રાત્રે તો ખૂબ શરમાતો હતો. કેતન હસીને પૂછવા લાગ્યો, માસી તમે ગુસ્સો ન કરો તો એક વાત પૂછી શકું? મેં કહ્યું, અરે પાગલ, હું કેમ ગુસ્સો કરીશ, શું પૂછવું છે? કેતન મને કહેવા લાગ્યો, માસી સાચું કહું તો મને 2.5 કિલો વધુ વજન પપાયા પાસે લઈને ફરે છે. ભાર નથી લાગતું કે શું? તેની વાત સાંભળી મારી હસી છૂટી ગઈ. આના પછી કેતન મારી સાથે ઘણો ખુલી ગયો અને હવે અમે મારાથી વધારે શરમ નહોતો કરતો. તેથી હું પણ ખૂબ જ ખુશ હતી, કારણ કે હવે મારે પણ સમય સારી રીતે પસાર થવા લાગ્યો હતો. કેતનને 11 થી 13 દિવસ વીતી ચૂક્યા હતા અને તે મારી સાથે ઘણો ભળી ગયો હતો. તે બહારના બધા કામ કરી લેતો હતો અને બજારમાંથી સામાન પણ લાવી આપતો હતો અને પોતાના માસાને પણ ફેરવી લાવતો હતો અને ખૂબ સેવા કરવા લાગ્યો હતો. સાંજે મારું માથું પણ દબાવી દેતો, ક્યારેક મારા શરીર પર આરામ આપતો. પણ મારી ફરમાઈશ દિવસે દિવસે વધતી ગઈ અને મારા પતિની હાલત હજી પણ એવી જ હતી. હવે બધું મારી સહન શક્તિની બહાર થઈ ચૂક્યું હતું. મેં વિચાર્યું કે હવે તો કેતન જ છે જે મારી મદદ કરી શકે છે. આજે મેં પાક્કો પ્લાન બનાવી દીધો અને આજે કેતનની મદદ લઈશ. તેના પછી હું રસોડામાં રસોઈ બનાવવા માટે ચાલી ગઈ અને જેવો કેતન નાહીને ફ્રેશ થઈને રસોડામાં આવ્યો, મેં દૂધ કાઢવાનું બહાનું બનાવી દીધું અને હું રસોડામાં જ લોટામાંથી દૂધ કાઢી રહી હતી અને મારી દીકરી હમણાં નાનીના ઘરે ગઈ હતી, કારણ કે ઘરમાં તે સંભાળવું વાળું કોઈ ન હતું, એટલે હવે તે બાકીનું દૂધ કાઢવું પડતું હતું. ઘરમાં મારા પતિ અને કેતન સિવાય કોઈ હતું નહીં. મને ડર પણ હતો કે જેવો કેતન અંદર આવ્યો મેં મને જોઈ એકદમ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે સોરી માસી, મને માફ કરી દો, મેં જોયું નહીં, અને બહાર જવા લાગ્યો. ત્યારે મેં તેને રોક્યો અને કેતન શું થયું? કોઈ વાત નહીં, અંદર આવી જા. કેતન બોલ્યો, અરે માસી આમ શું, હું અંદર કેવી રીતે આવી શકું? મેં કહ્યું, આમ તો એમ ન કર અને જલ્દી આવી જા, મારી મદદ કર. કેતનનું મન પણ કરી રહ્યું હતું અને હું પણ તેની માસી એટલે તે થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો. પછી મેં તેને કહ્યું કે અરે આટલું તું શરમાય છે તો હવે જલ્દીથી આવી જા અને મારી મદદ કર. ધીમે ધીમે કેતન રસોડામાં આવી ગયો અને પાછે આવીને ઊભો રહી ગયો અને ત્યારે હું આમ ઊભી ઘોરી રહ્યો હતો અને આજ સુધી નથી જોયું. ને કેતન બોલ્યો, મા કસમ માસી, હું તમને નહીં કહી શકતો નથી અને કેવું લાગી રહ્યું છે. અને સારું છે માસી, મેં કહ્યું, વખાણ કરવાનું છોડ અને અહીં મારી મદદ કર. ત્યારે કેતન બોલ્યો, માસી મને નથી આવડતું, કેવી રીતે કરું? તો તે કહ્યું, અરે બુદ્ધુ, આમાં કાંઈ નથી કરવાનું, આ લે પકડ અને બસ ધીમે ધીમે કાઢ. થોડી વાર પછી જ્યારે કેતનના મદદથી તેના તેજ થવા લાગ્યા ત્યારે તે વિચાર્યું કે હવે મારે આગળ ઝૂકીને સરખી
રીતે કામ કરવાનો સમય આવી ગયો છે. પણ જેવી હું ઝૂકવા લાગી તો જોયું તો કેતનનું કામ તો પહેલાંથી જ ખતમ થઈ ગયું હતું. તેને જોઈને મારું મન ખૂબ જ ઉદાસ થઈ ગયું, પણ મારી હસી નીકળી પડી અને મેં નારાજગીથી કેતનને મારા કહ્યું અને શું કર્યું? પાગલ, તે તો શરૂ થતાં જ પહેલાં ખતમ કરી દીધું. આના પછી જેવો કેતનનો નશો ઉતર્યો તેણે હળભળાટમાં કહ્યું, સોરી માસી, સોરી, મેં આવું કામ પહેલે ક્યારેય કર્યું નથી એટલે મારાથી આવું થઈ ગયું. હમણાં જ જઈ અને સાફ કરીને આવું છું. અને તેની મારી એક પણ વાત ના સાંભળીને તરત રસોડામાંથી ચાલ્યો ગયો અને મેં પણ તેને વધારે રોકવાની કોશિશ ન કરી, કારણ કે હું સમજી ચૂકી હતી કે તેના માટે આટલું સરળ રહેશે. અને ચક્કરમાં આજે રસોઈ પણ લેટ થઈ ગઈ હતી એટલે મેં જલ્દીથી રસોઈ કરી અને વિક્રમને રૂમમાં આપવા માટે ચાલી ગઈ. સાંજે જ્યારે હું કેતનને ચા આપવા ગઈ તો તે બેઠો ફોન ચલાવી રહ્યો હતો અને મને જોઈ રહ્યો. તેના ચહેરા પર મુસ્કુરાટ આવી ગઈ અને હું પણ તેને જોઈ અને હસવા લાગી. અને મને તેને પૂછ્યું કે લીધું કે વાત છે તો કેતન તો આજે તો તેનું ઘણું ઢીલું લાગી રહ્યું છે. કેતન બોલ્યો, માસી, તે પહેલી વાર કામ છે અનુભવ લીધો હતો. પ્લીઝ તમે ગુસ્સો ન કરો. હું સાચું કહું છું, બિલકુલ મારાથી કામ ન થઈ શક્યું. અને સાચું કહું તો બિલકુલ મારાથી કામ ના થઈ શક્યું. અને ત્યારે મેં તેમને રોકતા કહ્યું, અરે બેવકૂફ, હું જ્યારે ગુસ્સો કરવા લાગી, આમ પણ સાચું કહું તો મને પણ સારું લાગી રહ્યું હતું. આના પછી મેં કેતનને ચા પકડાવી દીધી અને એના સાથે બેસી અને પીવા લાગી. અમે બંને વાતો કરવા લાગ્યા અને કેતનના મોઢેથી મારા માટે તો ફૂલ ઝરી પડ્યા હતા. તે બસ મારી તારીફો જ કરતો રહ્યો હતો. અને હા માસી, તમે ખૂબ જ સારા છો. હું તો વિચારું છું કે આખી ઉંમર તમારા જ ઘરે રહું. અને તે દિવસમાં મને સ્વર્ગ જેવું મહેસૂસ થવા લાગ્યું છે. અને ઉપરથી તમારી ખૂબસૂરતી. મેં મુસ્કુરાતા કહ્યું, આજે તો તારા મોઢેથી ખાલી તારીફો જ નીકળી રહી છે. કેતને મારો હાથ પકડી બોલ્યા, સાચું કહું રહ્યો છું માસી, તમે હવે તમારે પણ હવે મારા કામમાં મદદ કરવી પડશે. તમારે મારી વાત માનવી પડશે. પ્લીઝ માસી, ગુસ્સો ના કરો. બસ એકવાર મારી માટે કામવાળી બની જાઓ અને આના પછી તમે જે કહેશો હું કરીશ. જ્યારે કેતન આ બધું કહી રહ્યો હતો તો તેનો ચહેરો લાલ ટામેટા જેવો થઈ ગયો હતો. મને અને મારી મુસ્કુરાહટ છૂટી પડી હતી. મેં તેમના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે પાગલ, આટલો સિરિયસ કેમ થઈ રહ્યો છે? કહે છે કે તમે કોઈ વસ્તુ માટે ના પાડી છે, પણ હવે તારા માસા તો તું કામમાં મદદ કરી શકતો નથી. અને તું આટલો શરમાઈશ નહીં. આટલું શરમાઈશ તો કેવી રીતે ચાલશે? હવેથી હું તારી માસી નહીં પણ કામવાળી જ સમજજે. અને કેતન બોલ્યો, ચાલ માસી, એક બીજી વાત કરું તો મારે કામ પર નીકળી જાય છે. હું શું કરું કે તમે આની ચિંતા અને તે આનો ઇંતજામ શું કરી દઈશ અને હું કરી દઈશ ને તું બસ કામ માટે તૈયાર રહે છે. આટલું કહેતા જ કેતન ખુશ થઈ ગયો અને તેણે થેન્ક યુ માસીની લટ લગાવી દીધી. કહેવા લાગ્યો, માસી તમે બહુ સારા છો. પછી હું ચાલી ગઈ, કારણ કે સાંજ થઈ ગઈ હતી અને મારે વિક્રમને નવડાવવાના હતા. જ્યારે વિક્રમજી નાહી ધોઈ અને કેતન તેમને બહાર ટહેલવા લઈ ગયો અને મેં જલ્દીથી બધું કામ કર્યું અને તેમના આવવા સુધી રસોઈ તૈયાર કરી દીધી હતી. આવતા જ કેતનને હાથ પગ ધોયા અને જમવા માટે બેસી ગયો. એટલામાં 9 વાગી ચૂક્યા હતા. વિક્રમની દવાનો સમય થઈ ગયો હતો અને હું તેમના રૂમમાં ગઈ અને દવા આપી. વિક્રમની મેડિસિનમાં ઊંઘની ગોળીઓ પણ હતી, જેથી તેને વધારે દુખાવો ન થાય, તેથી આસાનીથી ઊંઘ આવી જાય. વિક્રમે દવા લોહી જલ્દીથી સૂઈ ગયો અને તેનું માથું દબાવી રહી હતી. જેવું મને ખબર પડી કે વિક્રમ સૂઈ ચૂક્યો છે તો હું નાહવા ચાલી ગઈ અને લાલ રંગની સાડી પહેરી, વાળ અંબોડા બનાવી દીધો અને સુગંધ માટે પરફ્યુમ પણ લગાવી દીધું. આમ તો હું મેકઅપ ક્યારેક કરું છું, પણ થોડો કરી લીધો અને જેથી ચહેરો ફ્લેશ કરી પૂરી અને તે તૈયાર થઈ ગઈ. મેં મારી કબાટમાંથી તાકાતવાળી ગોળી કાઢીને ક્યારે વિક્રમને લેતા હતા રસોડામાં ચાલી ગઈ. હળદર ને બદામવાળું દૂધ તૈયાર કર્યું ને તેમાં ઊંઘની ગોળી, તેમાં એક ગોળી નાખી દીધી, જેથી કેતનને થોડી તાકાત મળી શકે. આવું કરતા 11 વાગી ગયા હતા. અને પછી જલ્દીથી દૂધનો ગ્લાસ લીધો અને કેતનના રૂમમાં લઈને ચાલી ગઈ. અને કેતન ખૂબ જ વ્યાકુળતાથી મારી રાહ જોઈ રહ્યો હતો. જેવી હું અંદર આવી કે તે ઊભો થઈ ગયો અને મને જોવા લાગ્યો. જ્યારે તે કાંઈ ન બોલ્યો તો મેં તેને પૂછી લીધું, આમ શું જોઈ રહ્યો છે? હવે હું કેવી લાગી છું? કેતનના સંકોચમાં કહ્યું, માસી, મને તો એવું લાગે છે કે તમે હમણાં જ ખાઈ જાઓ. હસતા હસતા તેને દૂધનો ગ્લાસ પકડાવી દીધો અને કહ્યું કે ખાવાની જરૂર નથી, તું બસ ખાલી
આ પી લે. કેતન જલ્દીથી ગ્લાસ પકડ્યો અને એક શ્વાસે દૂધ પી ગયો. દૂધ પીતા જ મેં કહ્યું, ચલ હવે જલ્દીથી પૂજા કરી લે. તો કેતને જવાબ આપ્યો, માસી પૂજા તો શરૂ કરી દઈશ, પણ તમે દીવામાં તેલ નાખશો પછી સીધું જ પૂજા કરાવશો. મેં હસતા હસતા કહ્યું, તું મારી ચિંતા ના કર, પહેલાંથી જ તેલ નાખીને આવી છું. આના પછી જે થયું તે જાણતા મને શરમ આવી રહી છે અને હું એ કેતનને હજી સુધી બાળક જ સમજતી હતી. પણ તેણે પૂજામાં મારા પતિને પણ પાછળ છોડી દીધા છે અને કેતને સૌથી પહેલાં કાજુ કતરીશનો સ્વાદ ગાતો અને મારા પતિને આમ જ સુધી કાજુ કતરીશ નથી ગાતી. તો સીધી જ પૂજા શરૂ કરી દીધી અને કરી દેતા જ કહ્યું. અને જ્યારે હું કેતનને બસ પણ એ કેટલાક ખાઈ જશો ને તેને જવાબ આપ્યો, નહીં માસી, તમે નથી ખબર કે આ કેટલી મીઠી છે, આના માટે જ અમે પાગલ છીએ. અને કેતને તે પહેલેથી પૂજા કરી એટલે અડધા કલાક પછી વધારી શક્યો અને હું વધારે ન થાકી, પણ કેતનને પરસેવો થઈ ચૂક્યો હતો. મને પણ 2 મહિનાથી પૂજનનું કામ મળી રહ્યું હતું અને તો હું પણ ખૂબ જ ખુશ હતી. આના પછી કેતન થાકી ચૂક્યો હતો અને આરામ કરવા લાગ્યો. હું પણ ત્યાં જ હતી જ્યારે મેં તેને પૂછ્યું કે કેવું લાગ્યું. તો ફર્સ્ટ ટાઈમ પૂજા કરી તો તે કેતને જવાબ આપ્યો, માસી સાચું કહું તો એવું લાગ્યું કે જાણે જિંદગીના બધા સુખ એક સાથે મળી ગયા હોય, અથવા હું તો દુનિયાને સૌથી સારી માસી છું. પછી વાત કરતા ફરતા હું સૂઈ ગયો અને સવારે જ્યારે ઉઠી તો બિલકુલ ફ્રેશ મહેસૂસ કરી રહી હતી. મેં ઉઠીને ચા નાસ્તો બનાવી દીધો અને વિક્રમને આપ્યો અને આના પછી હું કેતનને પણ ચા આપવા માટે તેના રૂમમાં ગઈ. તે પણ ઉઠી ચૂક્યા હતા અને ચા લઈ તેમણે પૂછ્યું, માસી, મને ડર લાગી રહ્યો છે. ક્યાંક આપણે કંઈ ખોટી પૂજા તો નથી કરી લીધી. મને લાગ્યું કે કદાચ તેમને પસ્તાવો થઈ રહ્યો છે. મેં સમજાવતા કહ્યું કે કેતન, એવું આ બિલકુલ ન વિચાર. સાચું કહું તો આ મારી મજબૂરી હતી, કારણ કે તારા માસા 7-8 મહિના સુધી ઠીક નથી થવાના અને મારાથી આટલી રાહ જોવાય કદાચ શક્ય નહીં. તે મારી ખૂબ જ મદદ કરી છે પૂજા કરવામાં. પ્લીઝ તું આટલું ટેન્શન ન લે. અને હા, આનાથી વિશે કંઈ પણ કોઈને કહેતો ન. માથું હલાવ્યું અને બોલ્યો, માસી, જો આ મારી મજબૂરી બની ગઈ છે. મેં કહ્યું, આવી જ જજે પછી તારી માસી પાસે. મેં ક્યારેય તને ના નહીં પાડું. આટલું કહી હું હસવા લાગી અને કેતન ફરીથી મારા વખાણ કરવા લાગ્યો. માસી, તમારી જેટલી તારીફ કરવામાં આવે તેટલી ઓછી છે. ખબર નહીં કે મેં ગયા જન્મમાં કયા પૂર્ણ કર્યા છે જે તમે મને માસી મળ્યા. આના પછી મારા અને કેતન વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ. હવે મારે પણ મારું મન કરતું હતું કે કેતનની પૂજનથી કરી લોત અને દરમિયાન કેતનના પિતાનો ફોન કર્યો કે ઘરે આવી જાય, પણ કેતને ના પાડી દીધી અને મારા પતિ પણ વિક્રમે ચાલવા લાગ્યા અને તે આમ તેમ ફરતા બજાર પણ ફરવાના કેતન હવે મારી વધારે કેર કરવા લાગ્યો હતો. સાંજે જ્યારે હું દીકરીને સુવડાવીને કેતનની પાસે જતી તો તે મારા પગ દબાવી આપતો, કમરની માલિશ કરતો અને માથું પણ દબાવતો. હું કેતનને કહેતી પણ હતી કે મારા માટે આટલું કામ કરવાની જરૂર નથી, પણ તે નહોતો માનતો અને કહેતો હતો, ચૂપ રહો માસી, તમે આખો દિવસ કામ કરો છો એટલે થાકી જાઓ છો, તો આટલું તો મને પણ કરવા દો. તો મિત્રો, કદાચ હું તમને બિલકુલ પણ પસંદ ના આવું, કારણ કે મેં આ સંબંધને ખરાબ કર્યો છે. પણ સાચું કહું તો હું પણ આ કરવા નહોતી માંગતી, પણ ભાવનાઓમાં બધું થઈ ચૂક્યું છે. એટલે પ્લીઝ તમે લોકો સમજવાની કોશિશ કરજો અને મારી કહાની સાંભળી અને ભાવનાઓમાં ન વહી જતા, કારણ કે સાચું કહું તો આ ખોટું છે. અને મારા ખાતર કોમેન્ટમાં પ્રોમિસ કરીને જરૂર જણાવજો તમે લોકો અમારા જીવનમાં આવું ક્યારેય નહીં કરો. અને વાર્તા આપણે ઘણી મહત્વપૂર્ણ શીખ આપે છે.